મોરબી બાર એસોસિએશનના પ્રમુખની આગેવાનીમાં એડવોકેટો દ્વારા એડવોકેટ પ્રોટેક્શન એક્ટ લાગુ કરવાની માંગ સાથે જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું। મોરબી બાર એસોસિએશનના પ્રમુખની આગેવાનીમાં એડવોકેટો દ્વારા એડવોકેટ પ્રોટેક્શન એક્ટ લાગુ કરવાની માંગ સાથે જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું અને અન્ય રાજ્યમાં આ એક્ટ લાગુ હોય તો ગુજરાત રાજ્યમાં પણ આ એક્ટ લાગુ કરવામાં આવે તેવી માંગ કરી હતી। જો માંગ સ્વીકારવામાં નહીં આવે તો આગામી સમયમાં ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરવાની ચીમકી ઉચ્ચારી હતી। મોરબી બાર એસોસિએશનના પ્રમુખ દિલીપભાઈ અગેચાણિયાની આગેવાનીમાં જિલ્લાના એડવોકેટોએ એડવોકેટ પ્રોટેક્શન એક્ટ લાગુ કરવાની માંગ સાથે જિલ્લા કલેક્ટર કે.બી. ઝવેરીને આવેદનપત્ર આપ્યું હતું। ત્યારે દિલીપભાઈએ જણાવ્યું હતું કે અન્ય રાજ્યમાં આ એક્ટ લાગુ છે અને ગુજરાત રાજ્યમાં પણ આ એક્ટ લાગુ કરવામાં આવે તે જરૂરી છે। જો એડવોકેટોની આ માંગ સ્વીકારવામાં નહીં આવે તો આગામી સમયમાં ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરવાની ચીમકી મોરબી બાર એસોસિએશન દ્વારા ઉચ્ચારવામાં આવી હતી। પ્રોટેક્શન એડવોકેટ એક્ટ માટે આજે અમારા ગુજરાતના તમામ એડવોકેટશ્રીઓએ આજે તમામ કલેક્ટરો અને તાલુકા મથકે મામલતદારને આવેદન આપેલું છે। દિવસે ને દિવસે વકીલો ઉપર હુમલા થતા હોય છે। જામનગર માંડો, કચ્છ માંડો, ગમે ત્યારે વકીલોને મર્ડર કરે છે, મારકૂટ કરે છે, ખોટી રીતે હેરાન કરે છે। એટલા માટે અન્ય રાજ્યોમાં પણ એડવોકેટ પ્રોટેક્શન એક્ટ લાગુ થઈ ગયા છે। અમારી માંગ સરકાર સામે એવી છે કે ગુજરાતમાં પણ પ્રોટેક્શન એક્ટ લાગુ કરો અને વકીલોના હિતનું રક્ષણ કરો। અને જો તમે આ ટૂંક સમયમાં કામ નહીં કરવામાં આવે, આ કાયદો ઘડવામાં નહીં આવે તો અમે ચોક્કસ ગાંધી ચિંધ્યા રસ્તે માર્ગે આંદોલન કરશું, શાંતિપૂર્વક ઉપવાસ કરશું। એટલે સરકારને અમારે એવી રજૂઆત છે કે તાત્કાલિક ધોરણે વકીલોના હિત માટે પ્રજાનું રક્ષણ જો કરતો હોય, એની પણ જો હિત કે એનું રક્ષણ ન હોય તો અમારા કુટુંબ, અમારું ફેમિલીનું કોણ? એટલા માટે સરકારને અમે એમ કહી છીએ કે ઝડપથી પ્રોટેક્શન એક બિલ મંજૂર કરાવે એવી અમારી અપેક્ષા। મારું નામ વિજયકુમાર વીરજીભાઈ શરાસિયા, મોરબી જિલ્લા બાર એસોસિએશનનો સેક્રેટરી છું।